અને હવે આપણે બીજા એવોર્ડી તરફ આગળ વધીએ. આ 2013ના જાગૃતજન એવોર્ડ મેળવનાર બીજા જાગૃતજન છે શ્રી મુસ્તુખાન સુખ. ક્યાંક ગાંધી બુદ્ધને વાવી શકો તો તમે પણ યુદ્ધ અટકાવી શકો. ખાટી સિતરા બનાસકાંઠા જિલ્લાનું અંતરિયાળ ગામ. પાલનપુરથી 35 કિલોમીટર, વિરમપુરથી 10 કિલોમીટર ઘોડા ગામ. ઘોડા ગામથી ફોરેસ્ટ વિભાગ શરૂ થાય. આ પ્રદેશને વન પ્રદેશના કાયદાઓ લાગે. બનાસકાંઠાના ફોરેસ્ટ રિઝર્વ પ્રદેશની પર્વતમાળામાં સાંકડી કેડીએથી ચાલતા ખાટી સિતરા પહોંચ્યા ત્યારે ખબર જ ન પડી કે અહીં ગામ ક્યાં છે. ડુંગરોની વચાળે ક્યાંક ક્યાંક એક એક ઘર જોવા મળે. અમોને લેવા આવેલો સાહેબો ઘર બતાવતો જાય. આપણે ચાલતા હોઈએ એ કેડીથી નજર ઊંચી કરાવે તો પહાડ ઉપર એક ઘર જોવા મળે. આજુબાજુ કાટાળી વાડ હોય. વાડ કરવાનું શું પ્રયોજન? એવું મેં આ ડુંગરી ગરાસે આદિવાસીને પૂછ્યું તો મારો વાલો કહે છે, રીંછ અને દીપડા અમારી હારે અહીં રહે છે ને, એનાથી રક્ષણ કરવા વાડો કરવી જ પડે ને. એટલું સહજતાથી બોલ્યો જાણે ઘેટા બકરાની વાત કરતો હોય. ખાટી સિતરા પહોંચ્યા ત્યાં અમે મળ્યા જાંબલી કલરનો ખાદીનો જબ્બો અને ડાર્ક કલરનું ખાદીનું પેન્ટ તેમજ ગળામાં મફલર વાળા 25-27 વર્ષના એક વડિયા બાંધાના યુવાન મુસ્તુખાન સુખને. જેવું નામ તેવા મોયે ભાવ. સુખનો જાણે મહાસાગર. ચહેરા પર શાંત સમુદ્ર જેવી સ્થિરતા. મધુર મુખ મુદ્રા. મરક મરક હસતો મુસ્તુખાન સુખ મારી સામે જોઈ રહ્યો ને હું જોઈ રહ્યો ઘરના આગળના ભાગમાં એક વિશાળ ઝાડ ફરતો ઓટલો અને આજુબાજુ સમથલ કરેલી જમીન. 30 બાય 30 ફૂટની જગ્યા પાછળ એક ઝૂંપડી ને માટીની દિવાલ, આગળ ઓસરી, બધે માટીનું લીંપણ. ઘરને બારી કે બારણા ન મળે, એકલા ગોખલા. આ સુખનો રાજમહેલ અને ઝાડ ફરતો ઓટલો ને સમતલ જમીન તે સુખની શાળા. મેં સુખ સાથે સુખેથી વાતો શરૂ કરી. સુખે કહ્યું, હું સણોસરા લોક ભારતીનો વિદ્યાર્થી. નાનપણથી ગાંધી બાપુ વિશે પાયાની જાણકારી. વધુ અભ્યાસે ગુજરાત વિદ્યાપીઠમાં આવ્યો. બાપુમય બની ગયો. સ્નાતક થયા પછી ગ્રામ શિલ્પી યોજના હેઠળ અરજી કરી અને નીકળી પડ્યો એક અવિકસિત પ્રદેશની શોધમાં. બનાસકાંઠાના ડુંગરી ગરાસિયા આદિવાસી વિશે વાંચેલું એટલે આ વિસ્તારને પસંદ કર્યો. ગુજરાત વિદ્યાપીઠે મંજૂરીની મહોર મારી. પાલનપુરથી વિરમપુર અને ત્યાંથી ઘોડા. આ ખાટી સિતરા ગામ ગુજરાતના નકશામાં જ નથી. નકશામાં ખાપ ગામ છે. ખાપ સહિત બીજા ગામો જૂથ ગ્રામ પંચાયત હેઠે આવે. અહીં આવ્યાને 4-5 દી થયા હશે ને સરપંચે બોલાવ્યો ને કીધું કે નાસો અહીંથી. કે છે અહીં તારું શું કામ? ગામમાં કોઈને મારીને ભાગે તો લીધી છે કોઈની મંજૂરી? મેં કીધું ડેપ્યુટી કલેક્ટર અને સર્કલ ઓફિસર પાલનપુરને જાણ કીધી છે. તો સરપંચ કહે છે કે FIR દાખલ કરી દઈશ. હું જ કલેક્ટર ને હું જ મામલતદાર. જેલ ભેગો મેલી દઉં. સરપંચને તાબે ન થયો. ઘરવાળી મુમતાઝનો સાથ મળ્યો. ગામ લોક ભેગું કીધું. ચર્ચા થઈ. ગામના આગેવાનો પૂછ્યા સરપંચ કને. ચા પીવાનું નોતરું કીધું ને ભાઈ અમે તો રહી પડ્યા ખાટી સિતરે. વાત આગળ વધારતા સુખ કહે છે, આ બનાસકાંઠાના જિલ્લાનું શિક્ષણ માત્ર 39% જેટલું છે. પહેલો પ્રશ્ન ભાષાનો. અહીંના લોકોની ભાષા ડુંગરી, ગામઠી રાજસ્થાનીનું મિશ્રણ. ઘણીવાર એક દીમાં 2 વાર 3 વાર તલેટીએ ઘોડા ગામે જવું પડે. મધરાતે જવાનું થાય. વિરમપુર મામલતદાર કચેરી કે કલેક્ટર કચેરી પાલનપુરે જવાનું થાય. અહીંના બાળકો બકરા ચારતા. એ બાળકોને ભણાવવાના. મેં શરૂઆત કરી બાળકોના નખ કાપવાથી, વાળ ઓળવાથી, બાળકોને નવડાવવાથી. અહીં બાળકોને નવડાવવા માટે આ લોકો જીલવાજા શબ્દ પ્રયોગ કરે છે. હાલ 65 બાળકો છે અને શિક્ષણ કામ ચાલે છે. બીજું કામ ખેતીવાડીની જાગૃતિનું શરૂ કર્યું. નકલી બિયારણ, નકલી ખાતર વગેરે બાબતે ખેતીમાં સુધાર કરવાનું શરૂ કર્યું. વિચાર છે કે દુર્લભ જડીબુટ્ટીની ખેતી કરાવવી. શાક જેવા કિંમતી ઝાડોનું જંગલ કરાવવું. મેં લીમડા, આંબાના ઝાડો રોપ્યા છે. અહીંનો કલેક્ટર ભલો માણસ છે. બધી મદદો કરવા તૈયાર, પણ જંગલ ખાતાની મંજૂરીએ. સરકાર આ આદિવાસી પ્રજાનું પુનઃવસન કરે અને રાજ્યને અન્ય નાગરિકોની જેમ રહેવા, ખેતી કરવા સગવડતાઓ આપી વસવાટ કરાવે તો મારા બિસ્તરા પોટલા લઈને હું અહીંથી જતો જ રહું ને. પણ તમને લાગે છે આપણી સરકાર
પશુની પેઠે જંગલમાં રહેતી આવી વેરવિખેર આદિવાસી પ્રજાનું પુનઃવસવાટનું કામ કરી શકે તેમ છે. મેં આ લોકના રિવાજો જોયા છે. આદિવાસી પુરુષ કન્યાને વગાડી જાય, જુદું ઘર કરે, બાળ બચ્ચા થાય અને મરતા પહેલા લગ્ન કરી લે. ચોરી, લૂંટફાટ, મારામારી અને વળી દારૂની લત. 22-25 જણા વચ્ચે એક રેશનિંગનું કાર્ડ હોય. જાણો છો કેમ? રેશનિંગનું કાર્ડ લેવા માટેના ફોર્મના 50 રૂપિયા સાહેબને ધરવા પડે, ત્યારે ફોર્મ મળે. પછી કાર્ડ લેતા તો નાકે દમ આવી જાય. સરકારી બાબુઓ મતદારૂ મફતમાં પચાવી લે. હું આ પ્રજા અને સરકાર વચ્ચે મધ્યસ્થી બન્યો. મેં શિક્ષણ, ખેતીવાડી અને આરોગ્ય અંગેના કામો શરૂ કર્યા છે. સરકારી તંત્રમાં થોડોક ભરોસો ઉભો કરી શક્યો છું. બકરાના શેડ મંજૂર કરાવી શક્યો છું. નાની મોટી લાંચ રૂશ્વતો અટકાવી શક્યો છું. નાની મોટી બીમારીની દવા માટે હવે આ પ્રજાને દવાખાને દોડવું પડતું નથી. આ ગામની 12-14 વર્ષની આદિવાસી દીકરી 50 કિલોની યુરિયા ખાતરની થેલી ઉંચકીને આ ડુંગર ચડી શકે તેવી મજબૂત છે. આ પ્રજાની શક્તિનો ઉપયોગ થઈ શકે તેમ છે. મને ભરોસો છે આ પ્રજામાં અને મારામાં પણ. મનમાંથી સુખના વિચારો જવાનું નામ નથી લેતા. એક 25-27 વર્ષનો નવયુવાન સાથી આવા કામે જોતરાયો હશે. કઈ શક્તિએ આ માનવને આદિવાસીનો ઉદ્ધારક બનાવ્યો હશે? ભાવનગર શહેરનો ભણેલો ગણેલો તાજો ભણેલો લબરમુછિયો, જેના અંતરમાં સપનાઓના મહાસાગરો છલકતા હોય, એવા આશાસ્પદ શહેરીજનને આદિવાસી પ્રજા જોડે રહેવાનું શું પ્રયોજન હોઈ શકે? આ જાદુ મોહનલાલ કરમચંદ ગાંધી નો જ હોઈ શકે. મુસ્તુખાન સુખ, સેવાની નદી અને સુખનો મહાસાગર. તો મિત્રો, આપણી વચ્ચે છે મુસ્તુખાન સુખ અને એમના ઘેરથી શ્રીમતી મુસ્તુખાન સુખ. બંનેનું સ્વાગત કરીએ. અને હેમુભાઈ ગાંધી અને અશોકભાઈ દામણીને વિનંતી કરું કે આત્માનંદજી ના હસ્તે શાલ અને પ્રમાણપત્ર એમને અર્પણ કરવામાં આવે. ઈસવીસન 2013ના જાગૃત જન એવોર્ડી શ્રી મુસ્તુખાન સુખ શાલ અને પ્રમાણપત્ર બાદ જાગૃત જન ટ્રસ્ટ તરફથી આપણે એમને ₹51,000નો ચેક પણ અર્પણ કરીશું. આપણે ગયા વર્ષથી આ પરંપરા ચાલુ કરી છે કે આપણે 3 એવોર્ડીઝને શાલ, પ્રમાણપત્ર અને 51,000 પ્રતિ એવોર્ડી આપીએ છીએ. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, that was Mustukhan Sukh for you.